જાફરાબાદ નજીક દરિયા કિનારે આવેલું અતિ રમણીય અને સુંદર સ્થળ એટલે વરોડી માતાનું મંદિર. વરોડી માતાના મંદિરે આજે વાઘેલા પરિવાર તેમજ વડેરા ગામ સમસ્ત 14મો પાટોત્સવ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો. જાફરાબાદ નજીક દરિયા કિનારે આવેલું અતિ રમણીય અને સુંદર સ્થળ એટલે વરોડી માતાનું મંદિર. વરોડી માતાના મંદિરે આજે વાઘેલા પરિવાર તેમજ વડેરા ગામ સમસ્ત 14મો પાટોત્સવ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પાટોત્સવમાં વાઘેલા પરિવાર સહિત વડેરા ગામ સમસ્ત મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂદેવો દ્વારા શાસ્ત્ર વિધિ સાથે આ મહાયજ્ઞ યોજાયો હતો, જેમાં વડેરા, રોહિસા સહિત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત વરોડી માતાના મંદિરે રાત્રે ભવ્ય લોક ડાયરો પણ યોજાયો હતો. યજ્ઞની સાથે સાથ મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદનો ભાગ લીધો હતો. આજ રોજ તારીખ 13/5/2024 ને વૈશાખ છઠ સોમવારના દિવસે બાણુ ગામ દ્વારા વાઘેલા પરિવાર દ્વારા આયોજિત 14મા તિથિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિથિ ઉત્સવ દર વર્ષે વૈશાખ છઠના દિવસે ઉજવવામાં આવે છે. દર વર્ષે 151થી વધારે યજ્ઞકુંડનું આયોજન અને મહાપ્રસાદ માટે જાહેર આમંત્રણ આપવામાં આવે છે. ઇતિહાસમાં એવું કહેવાય છે કે માતા વરુણીના જેઓ જન્મ્યા ત્યારે લોખંડના દાંત સાથે જન્મ્યા હતા અને કદરૂપૂર્વ રૂપ ધારણ કરીને અવતર્યા હતા. માટે રૂડા ન હતા, તેથી તેઓનું નામ વરુડીમાં રાખવામાં આવેલ છે. જૂનાગઢના રાજા રા નવઘણ જ્યારે સિંધમાં પોતાની બેન જાહલને વારે જાય છે ત્યારે વરુડીમાં દેવચકલી રૂપે તેના ભાલા પર બેસે છે. ઘોડાના આગલા પગે પાણીના છબછબિયા અને પાછલા પગે ધૂળની ડમરીઓ સાથે સિંધનો દરિયો પાર કરાવે છે. અંતમાં એટલું જ કહી કે સદા ઉગતું મારી યાદોમાં કોઈ કાળે ન આથમતું વરપાય ધામ, સદા ઉગતું મારી યાદોમાં કોઈ કાળે ન આથમતું વરપાય ધામ. માટે જ મિત્રો વાઘેલાને દિલો જાનથી બહુ ગમતું વરપાય ધામ. માટે જ મિત્રો વાઘેલાને દિલો જાનથી બહુ ગમતું દાદા આમ જોવો દાદા પૂર્ણિમાની કૃપાથી આજે અહીંયા વરપાઈ ધામે 14મો પાટોત્સવ છે ત્યારે જણાવતા આનંદ થાય છે કે વરુડીમાંની ખૂબ કૃપા છે. અહીંયા વાઘેલા પરિવારના કુળદેવીમાં વરુડીમાં બિરાજમાન છે. દાદીમા દાદા પણ બિરાજમાન છે. પ્રતિષ્ઠાને 14 વર્ષ થયા છે. તો 14 વર્ષથી સતત અનેરો આનંદ ઉત્સવ સાથે અહીંયા યજ્ઞ થાય છે. પછી 35-40 હજાર માણસોનું ભોજન થાય છે. 3 દિવસથી સતત એ પ્રસાદ પણ લે છે. માટે એટલી બધી કૃપા છે કે ક્યારેક એટલા વર્ષોથી કામ કરતા આવીએ પણ એવી કૃપાથી ક્યારેક નથી કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવ્યું કે ન ક્યારેક પ્રસાદ ખૂટ્યો છે. એ બસ એને અવિરત કૃપા વરસતી જ રહી છે વાઘેલા પરિવાર ઉપર, અને સતત કાર્ય થતું રહે છે. એની કૃપાથી થાય છે. અનેક પરસાઓ જોયા છે અને અનેક એના સાક્ષાત્કાર પણ કર્યા છે. એ વરુડીમાંની કૃપાથી આ 14મો પાટોત્સવ એટલે ચાલી રહ્યો છે. એની ખૂબ કૃપા છે. અસ્તુ શ્રી બોલો વરુડી મહાશક્તિ. રિપોર્ટર બાબુભાઈ વાઢેડ, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ.